એકબીજા સાથે, ઇવન તમારા જાતે એકલા હો છતાં પણ આ વિનય દ્વારા, તમારા મેનર્સ દ્વારા, પબ્લિક તમારું જે વર્તન દ્વારા તમે તમારો એક પરિચય આપો છો. ગયા વર્ષે ઈરમામાં, આણંદમાં પરદેશના કિશોરોને કિશોરીઓના એક શિબિર રાખવામાં આવી હતી. લંડનથી અને અમેરિકાથી લગભગ 160 જેટલા યુવાનો શિબિરનો લાભ લેવા માટે આવ્યા હતા. એ વખતે આણંદમાં જે બહુ જ સુંદર આખું એક કેમ્પસ છે ઈરમાનું, ડૉક્ટર કુરિયન એના આખા સંચાલક છે, એમના સૌજન્યથી સ્વામીબાપા અને સદગુરુ સંતો અને આ બધા કિશોરોને ત્યાં મોટી બહુ શિબિર ત્યાં થઈ હતી. એમાં એ દરમિયાન જ્યારે બધી વ્યવસ્થા ચાલતી હતી, એમાં ડૉક્ટર કુરિયનનો એક પ્રસંગ જાણવા મળ્યો કે ડૉક્ટર કુરિયન પોતે કેટલા આવા આ રીતે આના આગ્રહી છે કે માણસ એનો એકદમ વ્યવસ્થિત માણસ હોય, એને એવી ઇમ્પ્રેશન પડે. એકવાર એમના કેમ્પસમાં કંઈક નોકરી માટે ઇન્ટરવ્યૂ લેવાતા હતા. હવે કોઈક નાના ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરવ્યૂ લેવાતા હશે, એટલે ઘણા બધા બહારના માણસો, છોકરાઓ, તમારા જેવા યુવાનો એ કેમ્પસમાં આવ્યા હતા ઇન્ટરવ્યૂ લેવા માટે, આપવા માટે. હવે એ વખતે એ જે આખું કેમ્પસ છે ને બહુ જ એકદમ બહુ લોકો સ્વચ્છ રાખે છે અને બધા ગાર્ડન્સ ને ગ્રાસ બધું બહુ જ સુંદર છે. હવે એક ગ્રાસના લોનમાં 2-3 છોકરાઓ આમ બેઠા હતા, પણ બેઠા હતા કેવી રીતે? પગ લાંબા કરીને અને ઊંધા, આમ ઘણી વાર પેલા બગીચામાં બેઠા હોય ને ઊંધા પગ લાંબા કરીને આમ વાંચતા હતા, આમ આવી રીતે પગ પાછળ હોય એવી રીતે બેઠા હતા. ડૉક્ટર કુરિયનની ગાડી આવી અને એમને જોયું કે આ છોકરાઓ આવી રીતે લોનમાં આવી રીતે સૂતા છે. એટલે પેલા પટ્ટાવાળાને પૂછ્યું કે આ કોણ છે બધા યુવાનો? કે સાહેબ અત્યારે બધા ઇન્ટરવ્યૂ ચાલે છે ને એના માટે આ લોકો આવ્યા છે બહાર. કુરિયને શું કીધું પેલા પટ્ટાવાળાને કે એ લોકોને કહી આવો કે તમારો ઇન્ટરવ્યૂ લેવાઈ ગયો છે. એ લોકોને કહી આવો તમારો ઇન્ટરવ્યૂ લેવાઈ ગયો છે, આપ જઈ શકો છો. કે જે માણસને જાહેરમાં બેસતા પણ નથી આવડતું, એ મારી કંપનીમાં, મારી આ સંસ્થામાં શું કામ કરી જવાનું છે? એને કહો જાઓ, તમારું કામ નથી અહીંયા. તમે સમાજમાં કેવી રીતે ઉઠો છો, બેસો છો, અંદર એકબીજા સાથે પણ કેવી રીતે વર્તાવ કરો છો, એ બહુ જ એક મહત્વની બાબત છે. બેસિક મેનર્સની વાત કરું છું, બેસિક મેનર્સ. દાખલા તરીકે તમે જ્યારે છીંક ખાઓ છો ત્યારે તમારો જે છીંક અથવા તમે જ્યારે કદાચ ઉધરસ ખાઓ છો, એ જે પણ કંઈક તમારા મોઢામાંથી નીકળે છે એ બીજા ઉપર જાય છે, લોકોને નહીં ગમે. ઇટ્સ વેરી વેરી રૂડ. બહુ જ ખરાબ મેનર્સ કહેવાય. તમે જ્યારે છીંક ખાઓ ત્યારે મોઢું આમ આડું કરો, અને આમ તમે ઉધરસ ખાઓ તમે મોઢું આમ કરો. તમે બગાસું ખાઓ છો તો એકદમ આમ મોઢું ફાડીને તમે આમ જો, કેવું લાગે? કેવું ખરાબ લાગે, કેવું ક્રૂડ લાગે, આમ સાવ પેલો આમ અસંસ્કૃત માણસ જે કહે ને, અનગઢ માણસ એવું લાગે. પણ તમે વ્યવસ્થિત, તમારે તો ગ્રસ્ત હોય, તમારી પાસે બધી વ્યવસ્થા પણ હોય, કપડા બપડા બધાની, રૂમાલ હોય છે, બધું હોય છે. આ બધું શીખવાડવામાં આવતું અમારે, હાઉ ટુ એક્ટ, એટિકેટ, ફોર્મલી. આમ જે અંદર પણ તમે આમ વાતમાં તમે આમ અમુકની ટેવ હોય છે, વાતમાં એકબીજા પર થૂક ઉડાડે. હવે તો કેટલું રૂડ કે લાગે, કેટલું આમ અનહાઇજિનિક છે, અનક્લીન છે, ડર્ટી લાગે. તમે ગમેલી સારી વાત કરશો પણ તમારા મોઢામાંથી વાસ આવતી હોય, તમારા મોઢામાંથી આમ થૂક આવતું હોય બહાર, અને બીજા ઉપર જતું હોય, ઇટ ડઝન્ટ લુક નાઇસ. એ બીજા માણસ તમારી બાજુમાં રહેવું નહીં ગમે. તમે શું સોશિયલ ડેવલપ થવાના છે? માણસ તમે નજીક નહીં આવવાનું હોય તો. આ તો એકદમ સ્થૂળ બાબત છે. પણ ઇવન જ્યારે જાહેરમાં, ફોર એક્ઝામ્પલ કંઈક લાઈન હોય, બસની કંઈ લાઈન હોય, ઇવન અહીંયા આપણે કંઈક પગે લગાવતા હોય, તો લાઈનમાં તમે તમારી રીતે ઊભા રહી શકો શાંતિથી, બીજા કોઈને ઘૂસ માર્યા વગર. હા, સિમ્પલ વસ્તુ છે ને કે ના હું તો આગળ આમ. અહીંયા કોની કંઈક દેશની એવી કંઈક ખાસિયત છે કે લોક માન્યતા છે કે ગમે તે લાઈન હોય કે ના, તો પેલો આગળ ત્યાં પહોંચી જ જાય, આગળ ઘૂસ જ મારે, જાણે કે બીજા કંઈ છે જ નહીં, અસ્તિત્વ નથી ધરાવતા. પણ બીજા પણ બિચારા ક્યાં ના રાહ, તું તારા ટાઈમ આવ્યો તું ઉભા રહે શાંતિથી, તારો પણ વારો આવશે. પણ આ એક મેનર્સ છે, ટુ વેઇટ ઇન લાઈન, બીજાને પણ આદર આપો. ખાસ તો આવું પણ બધું શીખવાડતા તમારા માટે તો વધારે અત્યારે ઉપયોગી છે, હાઉ ટુ બિહેવ વિથ વિમેન. હવે અમારે આટલું બધું કેવું અત્યારે બહુ યોગ્ય નથી, પણ કોઈક મહિલા હોય ને તમે કંઈક સીટ આપી શકો છો, તમારા બસમાં ઊભા થઈ શકો છો, એ પણ એક તમારા મેનર્સની એક, તમે એક સમયના સત્સંગી તરીકે પણ તમારે એક છાપ પડશે કે તમે કોઈક વડીલ બાઈ હોય અથવા તો કોઈક બીજા કોઈક એમને જરૂર પડતી હોય, તમે કંઈક સ્થાન એને મદદ કરી શકો છો શુદ્ધ ભાવે. તો એ પણ તમારા માટે તમારા પરિચયનો એક સારો એક તમારા વ્યક્તિત્વનો એક સારો એક પરિચય છે. તમે કોઈ માણસને પણ આવી રીતે કંઈક સ્થાન આપો, અને તમે કંઈક, હમણાં તો એવું પણ શીખવાડવા માટે કે તમે ત્યાં તો બધા ઠંડીનો પ્રદેશ ને, એ દરવાજા હંમેશા બધા બંધ રહે, પણ તમે કોઈ પણ દુકાનમાં જાઓ, ઇવન કોલેજમાં આવો, અને પાછળ તમને ખ્યાલ છે કોઈક પાછળ આવે છે, બાઈ હોય કે પુરુષ હોય, તો દરવાજો ખુલ્લો રાખવાનો,
અને એને પહેલાં આવવા દેવાનો. તો પણ કોઈ પણ એવા સારા ફંક્શનમાં તમે ગયા હો તો તમે પહેલાં ના બેસી જાઓ. બીજા કોઈક વડીલ હોય, તમારાથી કોઈક એવા સારા માણસ હોય, એને પહેલાં બેસવા દો, એને સીટ આપો, પ્લીઝ ટેક એ સીટ, એમ તમે કહો. આ નાની વસ્તુ છે, પણ આના વિશે પણ ઘણું બધું કહેવાય એવું છે. અને કર્ટિસી કહેવાય છે. કર્ટસી સંસ્કૃતમાં એને વિનય કહેવાય છે. સંસ્કૃતમાં જે આપણે પેલી આગળ વાત કરી કે દેશમ આખ્યાતિ ભાષિતમ, એનું બીજું ચરણ છે વિનયો વંશમ આખ્યાતિ. વિનય છે એ તમારા વંશ, તમારા કુળના, તમારા ઘરના સંસ્કાર કહે છે. અહીંયા ખબર પડી જ જતી હોય છે. તમે અહીંયા આમ રહેવાના હોય 2-3 વર્ષ, પણ તમારા પહેલાં 1-2 મહિનામાં તમારા ઘરના સંસ્કાર તમે પોતે જ પ્રગટ કરો છો કે આ કેવા ઘરમાંથી આવે છે, ઘરમાં કેવા સંસ્કારો આપવામાં આવ્યા છે, કેવી રીતે રહેવું, કરવું, હરવું, ફરવું, બોલવું, ચાલવું, એ બધી જ ખબર પડી જતી હોય છે. એટલે આ વિનયો વંશમ આખ્યાતિનો એક રમૂજી પ્રસંગ પણ છે. આ તો બહુ પહેલાં સાંભળેલો. વર્લ્ડ વોર 2માં એક બ્રિટિશ સોલ્જર હતા અને પોતે છે ને એ જર્મન કેમ્પમાં એક સ્પાય તરીકે કામ કરતા હતા. સ્પાય તરીકે એટલે બરાબર જર્મન ભાષા પણ એમણે આવડી ગઈ હતી. એના બધા કપડાના એ પ્રમાણે સોલ્જરના પણ યુનિફોર્મ એમણે પહેર્યો હતો. બધું જ એ લોકોની રીતભાત પ્રમાણે એ લોકોને જે પણ કંઈક એ લોકોના કેમ્પના જે પણ કંઈક નીતિ નિયમો હોય, ધારાધોરણો, એ પ્રમાણે જ પોતે રહેતો હતો. પણ આ પોતે બ્રિટિશર હતો. એટલે બ્રિટિશરની મેનર્સ છે ને આખા વર્લ્ડ ફેમસ હોય છે. એ લોકો મેનર્સમાં તો આમ નંબર લઈ જાય એવા છે. એટલે આ માણસ આ જર્મન કેમ્પમાં રહેતો હતો, પણ મૂળ તો બ્રિટિશ, એટલે એનાથી રહેવાય નહીં. એટલો બધો પોતે આવો પોલાઇટ અને એટલો બધો કર્ટિયસ. ધીમે ધીમે લોકોને ખબર પડી ગઈ કે આ જર્મન નથી લાગતો. એટલે પછી લોકો તપાસ કરી કે આવો જર્મન માણસ આટલો પોલાઇટ હોઈ જ ના શકે, કે આ કોઈ જુદા દેશનો માણસ લાગે. તપાસ કરતાં ખબર પડી ગઈ કે આ તો બ્રિટિશ છે. પકડાઈ ગયો પછી. એટલે કે તમારા જે વિનયો વંશમ આખ્યાતિ, તમારા દેશના, તમારા કુળના સંસ્કારો આવા વિનય દ્વારા પણ પ્રગટ થતા હોય છે. આવા સંસ્કારો તો આપણે વધારે મંદિરમાં આવીને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, સંતો પાસેથી, સ્વામી પાસેથી. સ્વામી તો ઘણીવાર આવા નાના જે વ્યવહારિક જે સૂચનો છે ને, જે વાત કરીને કે પહેલાં આવું લોકોને આદર આપવું, પહેલાં બેસવા દેવું, નીચે બેસવું, પહેલાં સ્થાન આપવું, પહેલાં ચાન્સ આપવું, એ સ્વામી સંતોને પણ શીખવાડે છે. ઘણીવાર સંતોને પણ, નાના સંતો હોય, ઇવન વડીલ સંતોને, કે બધાને સરખું બોક્સનું પેકેટ આપવું. આવી સામાન્ય બાબત છે, પણ છતાં સ્વામી સૂચવે છે. ખાલી હાર તોરા વિધિ હોય ને, કોઈ પણ નાનું મોટું ફંક્શન હોય, તો એનો જે ક્રમ, એના માટે સ્વામીશ્રી કેટલી બધી આમ ઊંડાણપૂર્વકની સૂચના આપે છે કે પહેલાં આ બહેન લેવાનું, પછી આ બહેન લેવાનું, આ બહેન લેવાનું. એક શિષ્ટાચાર છે, લોકની એક આખી રીત છે. સ્વામીશ્રી પાસે જે પણ કંઈક આવે છે, હંમેશા આવો વિનય શીખીને જ જાય છે. એક નાનો પ્રસંગ છે, વર્ષો પહેલાંનો પ્રસંગ છે. મુંબઈનો એક નાનો કિશોર, વિવેક મિસ્ત્રી એનું નામ. એની ઈચ્છા થઈ કે દિવાળીના વેકેશનમાં આપણે સ્વામીશ્રી સાથે ફરવા જઈએ, એટલે કે એમનો સમાગમનો લાભ લઈએ. મુંબઈથી એ છોકરો વિવેક એ ગોંડલ આવે છે. ત્યાં અન્નકૂટની બધી સેવા કરે છે, દર્શન સમાગમ કથાવાતનો લાભ લે છે. પછી ત્યાંથી સ્વામીશ્રી એકાદશી કરવા માટે, કાર્તિક સુદ એકાદશી કરવા માટે અમદાવાદ જાય છે. ત્યાં પણ આવે છે. અને પછી દેવ દિવાળી પછી એને પાછું મુંબઈ જવાનું થાય છે, કારણ કે સ્કૂલ શરૂ થાય છે. એટલે આ 15-17 દિવસ કંઈક જે કંઈ લાભ લીધો, એ છેલ્લે હવે રજા લેવા માટે જાય સ્વામીશ્રીની, કે સ્વામી હવે આપ દયા કરીને સાથે ફેરવ્યો, તમે લાભ આપ્યો, હવે હું પાછો જાઉં છું, આપની રજા લેવા માટે આવું છું. સ્વામી કીધું કે ના, સારું, બહુ સેવા સારી થઈ, સમાગમ કર્યો, બધા દર્શન થયા. પછી સ્વામી પૂછ્યું કે શું નામ? વિનય ને? પેલો કે ના સ્વામી, વિવેક. પછી બાપા કે આ વિવેક તો બરાબર છે, પણ હવે સ્વામી સાથે ફર્યો એટલે હવે વિનય થઈ ગયો. એટલે બાજુમાં પીડી સ્વામી હતા, એટલે પીડી સ્વામીએ કીધું કે હવે તું ઘરે જઈશ તો મમ્મીને કહેજે કે હવે વિવેક મટીને હવે સ્વામી મારું નવું નામ પાડ્યું છે વિનય. સ્વામી બાપાના યોગમાં જે પણ કોઈક આવે છે એને વિનય આપોઆપ આવડે છે. સ્વામી બાપાને આનું નામ વિનય પાડેલું, પણ પછીથી એનું નામ બીજું પણ આપેલું, પૂજ્ય યોગી પ્રેમ સ્વામી. આ વિવેક મિસ્ત્રીએ પછી દીક્ષા પણ લીધી. આજે જયપુર અને દિલ્હી બાજુ જે પણ પંજાબ વિસ્તારમાં જે ફરે છે, વિચરણ કરે છે, એ આ પૂજ્ય વિવેક યોગી પ્રેમ સ્વામી. સ્વામીશ્રી કેટલો સારો વિનય આવા એમના સમાગમમાં જે પણ કંઈક આવે છે એને શીખવાડી શકે છે. વિનય કરતાં પણ હવે કદાચ જે વધારે અગત્યની બાબત હોય છે, વધારે આપણા માટે કદાચ સ્થૂળ દ્રષ્ટિએ આપણે તરત પામી શકીએ એમ છે, એ છે આપણું વર્તન. હવે વર્તનમાં તો ઘણી બધી બાબતો આવે છે, પણ હવે એમાં પણ એક સ્થૂળ બાબત આપણે લઈશું. હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ કોઈ ના સાંભળે એવું કોઈ નહીં હોય. વિશ્વની જે નામાંકિત જે યુનિવર્સિટી કહેવાય છે, એમાં કદાચ અગ્રેસર હોય તેમાં જરાય અતિશયોક્તિ નથી. એવી એક સારી, સુપ્રસિદ્ધ અને પોતે બહુ જૂની પણ યુનિવર્સિટી છે. એ હાર્વર્ડ યુનિવર્સિટીમાં જે મેઇન રસ્તો છે આવવા જવાનો, એન્ટ્રી, એમાં એક મોટો દરવાજો છે.
અને બધા જે પણ કોઈ વિદ્યાર્થી આવે કે જાય એમાંથી જ એને પસાર થવું પડે. અને બે બાજુ એ દરવાજા ઉપર એક ગેટવે જેવું જ છે, કમાન જેવું. બે બાજુ એ કમાન ઉપર બે નાના વાક્ય લખેલા છે. જતા એક વાક્ય વંચાય અને આવતા એક વાક્ય વંચાય. જ્યારે કોઈ પણ વિદ્યાર્થી અંદર પ્રવેશ કરે છે, એ પ્રવેશતા એ કમાન ઉપર મોટા અક્ષરમાં લખ્યું છે એન્ટર ટુ લર્ન. આટલું લખ્યું છે. બહુ સિમ્પલ મેસેજ છે, પણ એ લોકોને પણ ખબર છે કે આ રોજ આની દ્રઢીકરણની જરૂર છે. રોજ યાદ કરાવવું પડશે વિદ્યાર્થીને કે તમે શા માટે અહીંયા આવો છો. આ હાર્વર્ડ યુનિવર્સિટી છે. યુ આર કમિંગ ટુ લર્ન. તમે ભણવા માટે આવો છો. એક જ વાક્ય લખ્યું છે, 3 જ શબ્દનો, એન્ટર ટુ લર્ન. પણ જ્યારે વિદ્યાર્થી એ દિવસનો ક્લાસ ભરીને જ્યારે બહાર નીકળે છે, ત્યારે બીજી બાજુ શું લખ્યું છે કે લીવ ટુ સર્વ. એ લોકોને આ ભાવના છે કે તમે આજે નહીં, આ એક ટર્મ પછી પણ નહીં, એક વર્ષ પછી પણ નહીં, જ્યારે પણ તમે આ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી આ ભણતર પ્રાપ્ત કરીને ડિગ્રી મેળવીને તમે બહાર નીકળશો, તમે સમાજની સમક્ષ તમે આવશો, ત્યારે તમારા આ ભણતર કેવી રીતે તમારો ઉપયોગ કરવાનો છે. લીવ ટુ સર્વ. તમારે એ ભણતરનો ઉપયોગ માનવની સેવા માટે તમારે કરવાનો છે. લોક સેવા માટે તમારે આ તમારી વિદ્યા પ્રાપ્તિને તમે એનો વિનિયોગ કરો. આ એ લોકોનો એક ધ્યેય મંત્ર છે. તો હવે આપણે પણ આમાંથી શીખીએ. આપણે જે પણ કંઈક ઘણી બધી આપણી સ્કિલ્સ કે આપણે જે ટેલેન્ટ્સ બધી છે, એ બરાબર એની સાર્થકતા ક્યારે કહેવાશે? જ્યારે સમાજમાં આપણે હળી મળીને બીજા સાથે એવો આપણે વર્તાવ કરીએ. તમારા હૃદય આંગણામાં જે પણ કોઈક મહેમાન આવે, એને તમે મીઠો આવકાર આપી શકો છો? તમે એને ઉદારતાપૂર્વક, એને શ્રદ્ધાપૂર્વક તમે એને સાંભળી શકો છો? તમે ખુલ્લા દિલે એની પ્રશંસા તમે કરી શકો છો? ઉદારતાપૂર્વક તમે એની મદદ કરી શકો છો? એની સેવા કરી શકો છો મહિમાથી? આ તમારી વ્યક્તિત્વનો તમારું માપ એમાં આવી જાય છે. તમારું ટેસ્ટ આમાં છે. તમારી પોપ્યુલારિટી પણ અનાધારિત છે. અમેરિકાના સ્કૂલ સ્ટુડન્ટ્સનો સર્વે કરવામાં આવ્યો કે તમારે મોટા થઈને શું થવું છે. બધા કોમન પ્રશ્ન છે ને કે તમારે મોટા થઈને શું થવું છે. તો જે મોસ્ટ કોમન જોબ શું આવ્યો? ડૉક્ટર, એન્જિનિયર. એ પણ નહીં. આઈ વોન્ટ ટુ બી ફેમસ, એવું પણ નહીં. આઈ વોન્ટ ટુ બી રિચ એન્ડ વેલ્થી, એવું પણ નહીં. મોસ્ટ કોમન જોબ શું હતો? આઈ વોન્ટ ટુ બી પોપ્યુલર. મારે પ્રિય બનવું છે. બધાની એક ઝંખના છે ને, બધાનો પ્રેમ હું સંપાદિત કરું. તો આ એક બધાની એક ભૂખ છે, બધાની ઝંખના છે, બધાને પ્રિય આપણે થવું છે. તો તમે તપાસ કરો કે તમારા માટે વ્યક્તિ ક્યારે પ્રિય બને છે. કેવી વ્યક્તિ તમારી હૃદયને સ્પર્શી જાય છે. એક ઇંગ્લિશમાં બહુ સુંદર કહેવત છે, પેલા ઇંગ્લિશમાં બોલી જાઓ, પછી હું ગુજરાતી આપણો ભાવનો વાત કરીએ કે આઈ ડોન્ટ કેર હાઉ મચ યુ નો, આઈ વોન્ટ ટુ નો હાઉ મચ યુ કેર. I don't care how much you know. I want to know how much you care. એનો ગુજરાતી ભાવનો વાત આ રીતે થાય છે કે મને પડી નથી કે તમે કેટલું જાણો છો, મારે એ જાણવું છે કે તમને મારી કેટલી પડી છે. આજે તમે દુનિયામાં બહુ જ પ્રતિષ્ઠિત થશો, બહુ જ કદાચ ઉપાધિ પ્રાપ્ત કરશો, બધી ડિગ્રીઓ, કદાચ તમે બહુ જ પૈસા પણ કમાવશો, એનો અર્થ એવો નથી કે તમે પ્રિય બની જાઓ છો. કદાચ તમારા હાથમાં સત્તા આવી, તમે કંઈક મોટો કંઈક હોદ્દો તમે ધરાવો, એટલે કદાચ માણસો પેલા પટ્ટાવાળાનો તમે સલામ ભરશે કારણ કે તમારા હાથમાં સત્તા છે. પણ સલામ અને પ્રણામમાં આપ જમીનનો ફેર છે, યાદ રાખજો. કોઈ સલામ તમારી ભરશે, પણ એનું કદાચ બહારથી પણ પ્રણામ કરશે, પણ એનું અંતર દિલ નહીં કબૂલે. દિલથી ક્યારે તમને નમન કરશે? આર યુ લવ્ડ એન્ડ રિસ્પેક્ટેડ? મોટા મોટા નેતાઓ છે, દે આર કદાચ એ લોકો એને અનુસરે છે, એ લોકોને માને છે. દે આર ફિયર્ડ. એટલે લોકો ઓબે ખાય છે. પણ પ્રિય, લવ્ડ, એવા કેટલા નેતાઓ છે કે જેને આમ નામ સાંભળીને આપણા અંતરમાં આમ રોમાંચ થાય કે ના, સરદાર એટલે સરદાર, આમ પ્રામાણિક માણસ, દેશ માટે કંઈક કરી ગયા, એવું આપણે કેટલા માટે થાય છે. એટલે એ જે પ્રેમ સંપાદન કરો ને, બહુ આકરી તપશ્ચર્યા છે, બહુ મોટી સાધના છે. એમને નથી થતું. તમારે સામે ભોગ આપવો જ પડે છે. જ્યાં સમર્પણ છે ત્યાં જ પ્રેમ તમને મળશે. જ્યાં પ્રેમ છે ત્યાં સમર્પણ આપોઆપ થાય છે. એટલે સમર્પણ વગર, કંઈ ભોગ આપ્યા વગર તમે માનશો કે લોકો મને ચાલશે, હું પ્રિય બનીશ, ભૂલી જાજો. તમારે સામે કંઈક કરી છૂટવાની ભાવના હશે તો જ તમે લોકોના હૃદયમાં આદરપૂર્ણ એક માનદ સ્થાન તમે પ્રાપ્ત કરી શકશો. આજે દુનિયામાં લાખો માણસોમાં
નાના મોટા ભાઈ બાઈ ભાઈ, કોઈક વિદ્વાન હોય, કંઈક અભણ હોય, કંઈક ગરીબ હોય, કંઈક તવંગર હોય, કંઈક દેશનો હોય, કંઈક વિદેશી હોય, કોઈક આ ધર્મનો, કંઈક વિધર્મી હોય, આવા લાખો માણસના હૃદયમાં જો કોઈએ એક આદરપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું હોય તો એ છે આપણા પ્રમુખ સ્વામી મહારાજ. આપણે જાણી જાય કે સ્વામીશ્રી જ્યાં જ્યાં જાય છે બધા જ એમને પગે પડે છે અને એમના માટે આમ શું કરી નાખવું એક ભાવના સેવતા હોય છે. શા માટે? કે સ્વામીશ્રી આ જ કર્યું છે. આખી જિંદગી એમને શું કર્યું છે? બીજા માટે ઘસાયા છે. નાના બે ત્રણ આપણે પ્રસંગ ખાલી જોઈશું કે એમાંથી આપણે ખ્યાલ આવશે કે સ્વામી બાપાએ આવું કર્યું હોય આપણા માટે તો આપણે કેમ ના એમના માટે સામે પ્રેમ જાગે. સ્વામી બાપા ઉકાઈ છાત્રાલયમાં હતા અને એ વખતે બધું નિરીક્ષણ કરતા કરતા ત્યાં જાય છે અને બધા ઓરડા ને બધું દવાખાનું ને બધું જે રસોડું જોતા જોતા જાય છે. ડોમેટરીમાં આવે છે, ત્યાંના સંચાલક હોય છે, ઉત્સાહથી સ્વામીને કહે છે કે સ્વામી અહીંયા છે ને આ તો બધા આદિવાસી છોકરાઓ છે પણ એ લોકો માટે આપણે નવા પેલા ધાબળા લીધા છે જેથી કરીને શિયાળામાં એ લોકોને ઠંડી ના લાગે. નાના છોકરાઓ ઠંડી તો શિયાળામાં તો સ્વાભાવિક લાગે જ બધાને, તો એ લોકોને ઠંડી ના લાગે એટલા માટે આપણે ધાબળા લીધા છે. સ્વામીશ્રીએ હાથમાં લીધું અને જોવું પછી પેલા સંચાલકને કહે છે કે ભલા માણસ કે જો તો ખરા આ ધાબળા કેટલા પેલા ખરબડચ્યા છે, કે આ નાના નાના બાળકો છે એ લોકોના ગાલ કેટલા કોમળ હોય. જ્યારે રાત્રે સુવા જશે અને ઓઢશે અને પોતાના ગાલ સાથે અડશે તો આમ ઘસાશે. માટે હવે તમે આને બરાબર સારા કંઈક કોટનના કવર ચડાવી અને પછી બાળકોને આપજો. કેટલો નાનો પ્રસંગ છે. એ સ્વામી બાપા 80 વર્ષના પુરુષ છે. એ જ્યારે ગામડામાં એમને ઉછેર થયો એમને કંઈક આવા ધાબળા કે કંઈક નહોતું, છતાં પણ નાના કે આદિવાસી બાળકો માટે પણ એમને ખબર છે કે એમના ગાલ કોમળ છે. આપણા અંતરમાં પ્રેમ જાગે, આદર જાગે. ના, સ્વામી બાપા આવા આદિવાસી નાના છોકરા માટે પણ આવું વિચારી શકે છે. બીજા એક સારંગપુરનો પ્રસંગ છે વર્મા સાહેબનો. ઘરમાં એ પોતે IAS ઓફિસર છે, કલેક્ટર છે. ઘણા વર્ષોથી પોતે ભારત સરકારમાં વિજિલન્સ ઓફિસર તરીકે પણ પોતે કામ બજાવતા હતા. એ પોતે એકવાર સારંગપુરમાં આવ્યા, બુદ્ધિશાળી માણસ અને હોદ્દેદાર. સારંગપુરમાં આવે છે બાપાની સાથે સવારના પોળમાં, બાપાની પૂજા પછી ઠાકોરને દર્શન કરવા માટે આવે છે. હવે સારંગપુરમાં આપણો ક્રમ એવો હોય છે કે સાઈડના દાદરા ઉપરથી ચડે છે, દર્શન કરી પાછળથી રૂપચોકીમાં દર્શન કરીને પાછા સામેના દાદરાથી નીચે ઉતરે છે. બાપા સાથે વાત કરતા કરતા વર્મા સાહેબ આ સાઈડના દાદરા ઉપર ચડે છે. બાપા સાથે ત્યાં દર્શન કરે છે, બાપા સાથે અડધી પ્રદક્ષિણા ફરે છે અને સામેના પગથિયે જ્યારે નીચે ઉતરવાના હોય છે ને ત્યારે એમને સ્ટ્રાઇક થાય છે. બોલતા નથી, ખાલી સ્ટ્રાઇક થાય છે કે મેં તો પગથિયા ત્યાં પેલા સાઈડના પગથિયા કાઢ્યા છે, મારા બૂટ છે એ મારા સાઈડના પેલા પગથિયા કાઢ્યા છે. આમ પાછળ જોવા જાય છે ને સ્વામી તરત હાથ પકડ્યો કે સાહેબ તમારા બૂટ આગળ આવી ગયા છે. સ્વામી બાપા ચડતા હતા ને આને ખબર પણ ના પડી. એ દરમિયાન સ્વામી બાપાએ કોઈક સંતને કહી દીધું કે સાહેબના બૂટ છે ને આગળ તમે પહોંચાડી દેજો. વર્મા સાહેબને એટલું ટચ થઈ ગયું એ કે સ્વામીશ્રી હરિભક્તોનું જીવન વિશે તો આમ આવી સાવચેતી રાખે છે પણ હરિભક્તોના બૂટ પણ ના ખોવાઈ જાય, એને મળી જાય એના માટે પણ સાવચેતી રાખે છે. આ કેટલો આમ હૃદયસ્પર્શી પ્રસંગ છે. આવા તો ઢગલાબંધ પ્રસંગો છે પણ નાના પ્રસંગો છે પણ આપણે ટચ થાય છે. તો આવા પુરુષ માટે લોકોને આદર જાગે, પ્રેમ જાગે. આવા કંઈક આ સામાન્ય કંઈક વસ્તુ નથી. આવું પણ જો આપણે જીવનમાં જો આપણે અપનાવી શકીએ તો ખરેખર આપણા અનુભવ થશે. જીવનની સાર્થકતા છે ને, જીવનની મજા આમાંથી આપોઆપ સ્ફૂરશે. 1894 સાલમાં વિવેકાનંદ સ્વામી અમેરિકાથી એક પત્ર લખે છે મૈસૂરના મહારાજા ઉપર. એક વાક્યમાં લખે છે, બહુ સુંદર વાક્ય છે. એ કહે છે કે they alone live who live for others. They alone live who live for others. Others are more dead than alive. કે જે બીજા માટે જીવી જાણે છે, કે જે બીજા માટે કંઈક ભોગ આપે છે એ લોકો જ ખરા અર્થમાં જીવનને સાર્થક કરે છે. બાકી તો તમે સ્વાર્થી હો, સ્વકેન્દ્રી હો, જીવો તો પણ શું, ના જીવો તો શું. જીવનની સાર્થકતા આમાં રહેલી છે. બીજાને તમે મદદ કરો, સેવા કરો, એમાં તમારો રાસ નથી, તમારો વિકાસ છે, એમાંથી તમારું ડેવલપમેન્ટ થાય છે, એમાંથી એક આનંદ પ્રાપ્ત થાય છે. આપણે છે ને આ ક્યારેય કર્યું નથી એટલે આપણને ખબર નથી, પણ આ એક જે આનંદ છે, મજા લૂંટવા જેવો છે. તમારા જીવનમાં તમે કેટલા ગ્લાસ પાણી પીધા છે આજ સુધી? કેટલું પાણી તમે પીધું હશે? ટેન્કર ભરાય એટલું પાણી પીધું હશે ને. તમને યાદ છે કે આ જે મેં ગ્લાસ પીધો ને પાણી, બસ એ તો આમ જિંદગીભર યાદ રહી જશે. એવું તમને એક પર્ટિક્યુલર પાણીનો ગ્લાસ નહીં પીધો યાદ છે? પીવાનું, પી દેવાનું. પણ તમે જો એક ગ્લાસ પાણી શરબત નહીં, દૂધ નહીં, રસ નહીં કેરીનો, ખાલી પાણી, કદાચ ઠંડુ ના હોય તો પણ ચાલશે, અરે બિસ્લેરી નહીં તો પણ ચાલશે, સામાન્ય નળમાંથી તમે એક ગ્લાસ પાણી કોઈ તરસી વ્યક્તિ હોય અને પ્રેમથી, અંતરના શુદ્ધ ભાવથી મહિમત એને પાશો ને, એ તમને યાદ રહેશે, તમને સ્પર્શી જાય.
એ કદાચ તમે પાણી પીધા વગર પણ તમને એની મીઠાશ તમારા અંતરમાં આવશે. એ પાણી પીધા વગર પણ પીવડાવીને પણ તમને તૃપ્તિનો ઓટકાર આવશે. આ બીજાને સેવા કરવાની એક મજા છે, એક લાવો છે, પણ આપણે આ તરફ આપણી દ્રષ્ટિ નથી ગઈ એટલે આપણે આનો ખ્યાલ નથી આવતો. સ્વામીશ્રીનો જીવન મંત્ર જ આ બની ગયો છે, બીજાના ભલામાં આપણું ભલું. આ કેટલી ઊંડી આધ્યાત્મિકતા છે. ઇનફેક્ટ સ્વામીશ્રીનું જીવન જોતા એવું લાગે છે કે આ વાક્ય ખોટું છે. સ્વામીશ્રી આ પ્રમાણે જીવન જીવતા જ નથી કે બીજાના ભલામાં આપણું ભલું. સ્વામીશ્રીના જીવન જોતા એવું લાગે છે સ્વામીશ્રીએ શું કર્યું છે, પોતાના ભોગે બીજાનું ભલું કર્યું છે. આ તો એના કરતાં પણ આગળની વાત છે. પોતાના ભોગે બીજાનું ભલું કરવું, એમાં પણ કેટલીક ઊંડી આધ્યાત્મિકતા રહેલી છે. લેવું ન દેવું એ ચોર વૃત્તિ છે, આસુરી વૃત્તિ છે. ચોર શું કરે, એ લેવામાં જ માને, કંઈક એને તો દેવાની વાત જ ન હોય ને. લેવું ન દેવું એ ચોર વૃત્તિ છે. પહેલાં લેવું પછી દેવું એ સરકારી વૃત્તિ છે. સરકાર શું કરે છે કે પહેલાં ટેક્સ આપો, પછી રોડ રસ્તાને કેનાલને બ્રિજને પછી બધામાં બાંધશું. એ ક્યારે બાંધે ભગવાન જાણે. પહેલાં લેવું પછી દેવું એ સરકારી વૃત્તિ છે. પહેલાં દેવું પછી લેવું એ ધંધાદારીની વૃત્તિ છે. ક્યાં તો માલ લઈ જાઓ પછી હપ્તા ભરજો ને વ્યાજ સહિત, એ ધંધાદારીની વૃત્તિ છે. પહેલાં લેવું પછી દેવું એ ધંધાદારી વૃત્તિ છે. પણ દેવું ન લેવું એ દૈવી વૃત્તિ છે, આધ્યાત્મિક વૃત્તિ છે. સ્વામીશ્રી આ જ ભાવનાને જીવી જાણે છે. ખોબલે ને ખોબલે દેવું ન લેવું કહે, એ જ તારી પ્રીતતાની રીત. સ્વામીશ્રીની આ એક જીવન ભાવના નથી, એમનું સંપૂર્ણ જીવન આ મંત્ર જ બની ગયો છે. એટલા માટે સ્વામીશ્રી આજે લાખોના હૃદય સિંહાસન પણ બિરાજમાન છે, એટલા માટે પોતે પ્રિય અને પૂજનીય બન્યા છે. તો આપણે પણ બીજું તો કંઈ નહીં, કદાચ આપણે બીજા માટે કંઈ ભોગ ના આપીએ, બીજાને કંઈ માટે આપણે ઘસાઈ ના જાય, એટલું તો આપણે કરીએ કે બીજાને નડવું નહીં. એ પણ એક મોટી સેવા છે ને. ઓછામાં ઓછી વ્યક્તિને ઓછામાં ઓછી રીતે હું નડું નહીં, વિઘ્નરૂપ ના થાવ, એ પણ આપણે એક મોટી સેવા બની જશે. તો આવા કેટલાક વિચારો સાથે આપણે પણ આપણી જાતને, આપણી વ્યક્તિત્વને આપણે સોશિયલી ડેવલપ થઈ શકીએ, એના માટે આપણે 3 મુદ્દા આપણે જોયા. આપણો વાણીનો વિવેક એટલે કે આપણે પોલાઇટનેસ, આપણો વિનય એટલે કે આપણો મેનર્સ ને કર્ટસી, અને આપણો જે વર્તન, બીજાને કંઈક મદદ કરવાની ભાવના. જો આ 3 આપણે જીવન આપણે સિદ્ધ કરી શકશું તો આપણે વિશેષની વિશેષ આ લોકમાં પણ આપણે સફળ થઈ શકશું. એના માટે બળ બુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપણે સોને આપે, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.